તમને બહુ મજા આવવાની છે ઓપનિંગ અંદર. આવવાના તો બહુ બધા લોકો છે, એટલે લોકો રાજી જ છે. ઇન્વિટેશન કાર્ડ લઈને દાદા જોડે કસ્ટમેશન દેવ કાર્ડ આપી દીધું છે દાદાના ચરણોની અંદર. એક લાખો બ્લોગ વોગ બનાવવાના થતા નહીં. સો હેલો નમસ્તે સસ્ત્રેકાલ, કેમ છો કેડો હાલ કસે કાય. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી મત તમારું હાર્દિક સ્વાગત છે. સવારે 5:30 સુતા ભાઈ 5:30 ની આજુબાજુમાં ત્યારે વાગી ગયા છે બહાર થઈ ગયા હતા. ફટાફટ નીકળીએ છીએ શોરૂમ જવા. અને જેમ મેં તમને ગઈકાલે બતાવ્યું એ રીતે G2B ફેશન ફેક્ટરીનું ઓપનિંગ ગાઈઝ 3 તારીખે સાંજે 7 વાગે વસ્ત્રાપુરની અંદર. આ સન્ડે છે બરાબર. તો જે પણ લોકો વસ્ત્રાપુર અમદાવાદ નજીકના આજુબાજુના એરિયામાંથી છે, તમને બહુ મજા આવવાની છે ઓપનિંગની અંદર. આવવાના તો બહુ બધા લોકો છે, પણ ત્યાંનો જે માહોલ છે આખો માહોલ અલગ જ જાતનો આપણે ક્રિએટ કરવાનો છે. અને તારમાં ઉનાજી પટેલ તો તમે નો દેખાવ ને તો લોકો વાતું કરે, બાકી હવારમાં ટિફિન લઈને જાવ એટલે લોકો રાજી જ છે. ટિફિન લઈને જાઓ ગાઈઝ. कार्ड्स एंड ऑल. यस यू नो कार्ड्स एंड ऑल. सी कैसा है? गाइस ये मेरे शोरूम का ओपनिंग है. ओह यस गाइस, वो तो आपको बताना रह गया है कि वस्त्रापुर वाली जो G2B है वो हमने उन्नति पटेल को फ्रेंचाइजी दी हुई है. 15 लाख रुपए अपने को लेने हैं उन्नति के पास से. अभी तक मेरे को दिए नहीं है इन्होंने. ठीक है, ये झूठ बोल रही है. चल झूठा दे बैंक दिए. का अकाउंट दिखाओ, ट्रांसफर दिखाओ. सो गाइस पगला गई है. આજે કાર્ડ જે છે એને મૂકવા માટે તું સાંજ સુધીમાં આવી જઈશ. દાદાના ત્યાં જવાની ઈચ્છા છે અત્યારે, એટલે ઘરના મંદિરમાં મૂકવું છે એટલે સાંજ સુધીમાં આપણે બે અહીંયા દાદા છે. તો રાખ, શું વાંધો નહીં. નહીં પણ પહેલું કાર્ડ ત્યાં મૂકી આવે, કોઈ વાંધો નહીં. પછી મને આપજે. ના તો રાખ, અહીં નહીં આવું ને. આ રાખ, અહીંયા રાખ. જમવા નહીં આવે તું, એ નક્કી નહીં. ટિફિન લઈને જાવ તો ગામ રાજી જ છે. હાલો જય અંબે, जय श्री कृष्ण. लेट्स गो गाइस. चलो बहुत काम बहुत है अपने पास, टाइम बहुत कम है और काम अपने पास बहुत है. लेट्स गो. સો ગાઈસ પહેલી વખત હું આ રસ્તા ઉપર આજે જઈ રહ્યો છું અમદાવાદ ધોલેરા ફોટોસ આવશે માર્ગ એન્ડ ઓલ. ના ભાઈ ફોટોસ પાડવાનો મારા જોડે અત્યારે સમય નથી. સો ગાઈસ અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ ઇન્વિટેશન કાર્ડ લઈને દાદા જોડે બરાબર. બહુ ટાઈમથી સાળંગપુર જવું હતું પણ સેટિંગ નહોતું આવતું ને આજે ફાઇનલી જવું જ પડે. દાદાને કાર્ડ નહીં આપું ત્યાં સુધી કોઈને કાર્ડ અપાય એમ છે નહીં. એટલે પહેલું દાદાને કાર્ડ આપવાનું છે એમના ચરણોમાં, એના પછી આ કાર્ડ બીજી બધી જગ્યાએ વિતરણ કરવાના છે, તમને બધાને મોકલવાના છે. તમને તારીખ કહી દીધી છે એટલે હવે દાદાને કહેવા જઉં છું બરાબર. વિચારજો કે દાદા પહેલા તારીખ તમને કીધી છે મેં, એટલે આવું તો તમારે વ્યૂઝ ગમે એ કરીને બરાબર. હા, બ્લોગ વોગ બનાવવાના થતા નહીં, પછી મારે જવા વખતે મારે એમાં બૂમ ના પડાવી ને ઇન્વિટેશનના લીધે ઓપનિંગમાં તો બરાબર. એટલું ધ્યાન રાખજો. સો ચલો ભાઈ લેટ્સ ગો. જઈએ છીએ અત્યારે અમે લોકો આ ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર. મેં ક્યારેય જોયો નહોતો, આજે જ આવ્યો છું હું બરાબર. બહુ ટાઈમ પછી ને પહેલી વખત એમ મૂળ. ચલીએ ભાઈ. सो गाइस चलिए फाइनली पहुंच चुके हैं दादा के धाम. अब गेट के अंदर एंट्री ले लेंगे गाइस. हम जाएंगे इस तरफ. ठीक है ब्रो, जगह नहीं है. ये रही यहाँ से जाने दो. चलो भाई कस्टमेशन देव. ગરમી એવી છે ને તોડી નાખી એવી. દાદાને ઓલરેડી કાર્ડ પહોંચાડી દીધું છે, તમને પહોંચાડી દીધું છે બરાબર. દાદાને પહોંચ્યું એટલે તમને બધાને પહોંચ્યું સાળંગપુરના મંદિરે બરાબર છે. અમે લોકો મંદિરે આવ્યા હતા દર્શન કરવા અને સ્પેશિયલ આ કાર્ડ આપવા માટે બરાબર ઓપનિંગનું. તો કાર્ડ આપી દીધું છે દાદાના ચરણોની અંદર. હવે પાછા અમે લોકો અમદાવાદ જતા રહેવાના. દાદા આવવાના છે જાતે, તમારે આવવાનું છે જાતે હો. હા, ભૂલ ના પડે. तो गाइज चलिए भाई पहुंच गया अभी घर. વ્યવસ્થિત તબિયત એકચ્યુઅલીમાં ગાઈઝ ખરાબ થઈ છે, પણ શું કહેવાય ખુલ્લું છે ને નારા લાગવામાં આવ્યા છે એટલે આપણે જઈશું બરાબર. જમવાનું બનાવ્યું છે ઉન્નતિ પટેલ. સી ગાઈઝ तो नहीं रहे होगे तुम्हें ये, क्योंकि फुल ऐश चालू है यहाँ पे. खुल्लू है
ઓકે કરો ચલો. સો ચલો ખાઈએ વ્યવસ્થિત, ખાઈને પાછું વસ્ત્રાપુર જવાનું છે. અત્યારે રાતના વાગે છે 11:15 બરાબર, અને જાણા પડી ગઈ છે કામ હે. જો ચલીએ. દિલ પે જખ્મ ખાતે હૈ બાડી જાન સે ગુજરતે. શું થાય તારે? શાનું થાકી જાય? આ ગાઈઝ મેસી તો ના કહી શકું. ના એક લાફો માર દઈશ તો કીધું તો ખરું ના કહી શકું એમ તો બોલ્યો હું. લાફાની વાત નથી. મારી દુકાનનું ઓપનિંગ છે. હકીકતમાં કહું તો ઘણું ખરાબ છે પણ ભાવ હશે મને. ખાઈ લે વાંધો નહીં. એક એટલો કટકો રાખ, દવા આપું ને પછી ઓલું તને લાલચ નહીં જોતી દર વખતે. દિલીપ લે મારી દુકાનનું ઓપનિંગ છે. ખાસા દિવસ થઈ ગયા છે ગાઈઝ આ બધું ખાતે મારે. ઓહો વ્યવસ્થિત વાગ્યું મને. એટલું બધું આ બધું London and all everything from London. What? Everything from London. ઓહો લાવ દવા દો હાલો ફટાફટ પી લઉં ભાગ. Rasgullas and all, તરબૂચ and all, ગોળ and all. guys ગોળ હમણાં guys એમ કે ગોળ કેમ ફ્રીજમાં મૂકો છો? પણ અમારે જો ફ્રીજમાં ના મૂકીએ ને તો બીજા દિવસે ગોળ મળે નહીં. એનું રીઝન છે કીડીઓ લઈને જતી. કાલે તને એમ કીધું તું બગા 2 વ્લોગની ક્લિપ છે અપલોડ કરી દેજે બરાબર. 12-15 મિનિટ બે રહ્યો ત્યારે અપલોડ થઈ. બોલ કાલે ખબર નહીં વાઈફાઈ હું થયું તું વાઈફાઈ હે. डॉक्टर क्या क्या हो रहा है? मेरे को गला, Okay. सिर दर्द, Okay. सर्दी और वीकनेस. लेकिन वीकनेस आपको सर्दी की वजह से है, ओके तो आपको हम अभी सिर्फ और सिर्फ सर्दी की ही दवाई देंगे. ज्यादा लेने की कोई जरूरत नहीं बनती उसकी. ओके ये लीजिए, ये आपकी दवाई हो गई. મારા પગે ઓલું ફોજો ઉતરી ગયો પણ પગને દુખાવો અંદર થાય છે. દુખાવો થાય પણ એ દુખાવો તો ભટકાણો છે હારી પટનો. આપો દવા. डॉक्टर बाड़ी. દવા તો યાર જોઈએ અંદર બધું થઈ ગયું રાગે પણ પગને અંદર મટતું નથી. गाइस डॉक्टर बाड़ी की ओर से हमें ये दवाइयाँ मिली है और ये मिठाइयाँ भी मिली है साथ में. दोनों चीजें આપી મિતને ભાઈ તમને કોઈ તકલીફ છે? પેશન્ટ ડોક્ટર તાત્કાલિક અહીંયા તારે દવાખાનું છે મિની. દવાખાનું છે ને એમનું આ સ્ટોર અહીંયા છે. દવાખાનું છે મિની અંદર અને અહીંયા ડ્રેસિંગ રૂમ છે. ડ્રેસિંગ રૂમ છે એકચ્યુઅલીમાં. ઉપરની સાઈડ છે. હા તો ગાઈઝ રાતના વાગ્યા છે 3:30. મને આવે છે સખત નામની ઊંઘ. કલાક તો હું ગાડીમાં સૂઈ ગયો તો ભાઈ. હવે જઈએ છીએ ઘરે. દિલીપસિંહ ઊંઘ આવે ફૂલ નહીં? ઓ ભાઈ બહુ ભયંકર ઊંઘ આવી રહી છે અત્યારે. ફટાફટ ઘેર પહોંચીને સૂઈ જવું છે આજે. કાલે વહેલું ઉઠવું નહીં ભાઈ. હવે થોડાક દિવસ રહેવાનું જ છે. બરાબર આવું રહેવાનું છે ખબર છે પણ થોડી તબિયત થઈ રહી છે સો એના માટે. ફરી આવતીકાલના બ્લોગમાં. ત્યાં સુધી ગાઈઝ બાય ગુડ નાઇટ. વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા. ભારત માતા કી જય. જય શ્રી રામ. હર હર મહાદેવ. જય મેવા ગણપતિ બાપ્પા.